વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લેસન સેકન્ડ ધ હ્યુમન રોબોટને જોઈ રહ્યા છીએ. પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગના શબ્દો અને ક્વેશ્ચન આન્સર્સ તમારી નોંધપોથીમાં અવશ્ય નોંધજો. બોર્ડની એક્ઝામમાં તમને એ ખૂબ કામ આવશે. મારા આ વિડીયોને લાઈક આપજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવનારા વિડીયો સરળતાથી, સહેલાઈથી અને ઝડપથી મળી રહે. તેમજ આપની સાથે ભણતા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. તો આપણે શરૂ કરીએ. ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 10th લેસન સેકન્ડ ધ હ્યુમન રોબોટ, પેરેગ્રાફ 14th ધ મેમરી ટેપ. હવે જે રામસિંગ રોબોટ હતો એમાં મેમરી ટેપ હતી, સ્મૃતિ એકમ હતું, એની વાત કરે છે. વેન્ટોન એને ચાલુ જ રાખ્યું. મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મૂળ શબ્દ તો મશીન છે, એના પરથી મિકેનિક બને અને એના પરથી મિકેનિકલી બને. યાંત્રિક રીતે અમે રોબોટ છે એ તો યંત્ર છે એટલે યાંત્રિક રીતે જ જવાબ આપે. મોનોટોનસલી, કંટાળાજનક રીતે. મતલબ કે રોબોટ છે એ બોલે તો એને જે કામ ચીંધવામાં આવેલા હતા એ કામ વિશે એને ચાલુ રાખ્યું. કયા કયા કામ? તો કે ઓપન્ડ ધ બૂટ, બૂટ ખોલ્યું. ઓફ ધ કાર, કાર છે એનું બારણું, એને બૂટ કહેવામાં આવેલ છે, તો એ ખોલ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ, દુકાનમાંથી, મોલમાંથી જ્યાંથી એને ખરીદી કરી હતી, એમ્પ્ટીડ એટલે ખાલી કરી. ગ્રોસરી કરિયાણું છે એ કારમાં ખાલી કર્યું, મતલબ કે કારમાં મૂક્યું. શટ ધ બૂટ, જે એનો દરવાજો હતો એના માટે બૂટ શબ્દ છે, તો એને બંધ કર્યો. ટર્ન્ડ, દરવાજો બંધ કર્યા પછી ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ, 30 ડગલા ખસ્યો, મતલબ કે આગળ વધ્યો. સ્ટોપ્ડ, ઊભો રહ્યો. ક્યુરિયોસોપ ઓન ધ લેફ્ટ, ઊભા રહેવાની જગ્યા છે ક્યુરિયોસોપ છે, એન્ટિક વસ્તુઓ વેચનારની દુકાન પાસે ઊભો રહ્યો. ટર્ન્ડ, ફરી પાછો ઘૂમ્યો અથવા ફર્યો. 20 સ્ટેપ્સ, 20 ડગલા. ડોટ ડોટ ડોટ, મતલબ કે આગળ જે કંઈ કહેવાનું છે ત્યાં અટકી ગયો. એટ ધીસ પોઈન્ટ, આ જ્યાં ડોટ ડોટ આવી ગયા મતલબ કે આગળ છે રોબોટ કંઈ કહી શકતો નથી, એટલે આ મુદ્દે ધ કાઉન્સિલ કમાન્ડેડ, વકીલ હુકમ કર્યો. સ્ટોપ, અટક. બસ. રિવર્સ, ફરીથી ચાલુ કર, મતલબ કે જે કંઈ પણ બોલ્યો એ બધું ફરીથી બોલ. એન્ડ પ્લે, મતલબ કે ટેપને રિવર્સ કરી અને ફરી પાછી પ્લે એટલે વગાડી. અહીંયા રમવું નહીં, વગાડી. અગેઇન, ફરીથી. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ઓબ્વિયસ મતલબ સ્પષ્ટ, દેખીતો. પોઝ એટલે વિરામ. ફરીથી અહીંયા જ્યારે પહોંચે છે 20 સ્ટેપ્સ આગળ ત્યારે છે વિરામ આવે છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ,
ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના, સૂચનાના સંકેત, ઈશારો આવે છે ત્યારે દેખીતો એને વિરામ આવે છે. મિત્રો, અહીંયા સુધીનો આ પેરેગ્રાફ નવનીતમાં સવાલ જવાબમાં નથી, તમને સમજૂતી મળે એટલા માટે આ લીધો છે. અને આપણે અહીંયા આ વિડીયોમાં એના પ્રશ્નો પણ લીધા છે, પણ હજુ આગળ પેરેગ્રાફ જ્યાંથી રિયલમાં શરૂ થાય છે એને હજી આપણે જોઈશું. કાઉન્સેલ ગેઓલ સ્ટોપ ધ ટેપ. વકીલ ગેઓલે છે ટેપ બંધ કરી, સ્ટોપ કરી. નોટિસ ધ પોઝ, પોતે નોંધ લીધી. વિરામ જે કરે છે રોબોટ એની નોંધ લીધી. અને ન્યાયાધીશને માનપૂર્વક કહ્યું, યોર ઓનર, તમારો નામદાર. સમ એક્શન, કોઈક કામ, કોઈક કાર્ય ઇઝ નોટ રિવીલ્ડ, જાહેર થયું નથી, થતું નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, જ્યાં ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આગળ સૂચનાના સંકેતો છે ત્યાં એનો વિરામ થાય છે, તો એ સંકેતો શું હોતા? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. રામસિંગને રોબોટને પ્રશ્ન પૂછ્યો કે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ સંકેતો શું હતા? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, પ્રશ્ન છે એ કાઉન્સેલે પૂછ્યો એટલે રોબોટે જવાબ આપ્યો છે કે માહિતી નોટ ટુ બી રિવીલ્ડ, જાહેર થવી ન જોઈએ, થવી ન જ જોઈએ એવો છે રોબોટે જવાબ આપ્યો. એ રિસ્પોન્ડેડ, રિસ્પોન્ડ એટલે જવાબ આપવો, પ્રતિભાવ આપવો. બટ વાય? કાઉન્સેલ ગેઓલ છે ફરી પ્રશ્ન પૂછ્યો કે શા માટે. અહીંયા ટૂંકો પ્રશ્ન છે પણ ભેગું ઉમેરવું હોય તો આપણે સમજવા માટે આ વસ્તુ સાથે લેવી પડે કે શા માટે માહિતી જાહેર ન થવી જોઈએ. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ફરી રોબોટે જવાબ આપ્યો કે રોબોટ માલિક, માસ્ટર મતલબ માલિક, ને આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ઓબે ઉપરથી ડિસઓબે થાય છે. ડિસઓબે એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, અને રોબોટ છે માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા એવું કહે છે. અને માલિકે એને આવી સૂચના આપેલી છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. એટલા માટે રોબોટ છે જાહેર કરતો નથી. સેવરલ પીપલ, હવે કાઉન્સેલ ગોયલ રોબોટને સમજાવવા પ્રયત્ન કરે છે, કારણ કે સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રોબોટ માણસને નુકસાન કરતો નથી. એટલે કાઉન્સેલ છે એને સમજાવે છે કે કેટલાય લોકો હુ હેવ સફર્ડ લોસીસ, કે જેમને લોસ એટલે ખોટ, સફળ સહન કરી, કે જેમને ખોટ સહન કરી છે એવા કેટલાય લોકો છે. વિલ બી હાર્મ્ડ, એને નુકસાન થશે. એનો જે સિદ્ધાંત હતો સેકન્ડ નંબરનો એ એને સમજાવવા કાઉન્સિલ પ્રયત્ન કરે છે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, જો આ સૂચનાઓ છે એ જાહેર કરવામાં નહીં આવે, આર નોટ રિપોર્ટેડ, જણાવવામાં નહીં આવે, તો કેટલાય લોકો એવા છે કે જેમને ખોટ સહન કરી છે, એમને નુકસાન થશે. આવું કાઉન્સેલ ગેઓલ છે એ એને સમજાવે છે અને પૂછે છે કે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, તે સૂચનાઓ શું હતી? જો એ સૂચનાઓ જાહેર કરે તો રોબોટે ચોરી કરી, પ્રેમ ચોપડાના કહેવાથી ચોરી કરી, એ ખ્યાલ આવી જાય અને પ્રેમ ચોપડાને ગુનેગાર સાબિત કરી શકાય. કાઉન્સેલ ગેઓલ પરસ્યુએડેડ, વકીલ ગેઓલે એને સમજાવ્યું કે જો આ રીતે રોબોટ માની જાય તો છે ઇઝીલી, સરળતાથી કેસ સાબિત થઈ જાય.
રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. વકીલ ગેવલે અહીંયા છે લોકોને નુકસાન થાય એવા શબ્દો વાપર્યા છે. ફરી પાછો રોબોટ જવાબ આપે છે કે રોબોટ્સ લોકોને નુકસાન કરતો નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ. ફરી પાછો રામસિંગે જવાબ આપ્યો, પ્રતિભાવ આપ્યો, મિકેનિકલી યાંત્રિક રીતે જવાબ આપ્યો કે રોબોટનું કામ લોકોને નુકસાન કરવાનું નથી. મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈશું. સૌપ્રથમ જે આગળનો પેરેગ્રાફ બ્રેકેટમાં છે એનું વર્ડ બિલ્ડિંગ, પછી ફરી પાછું આ પેરેગ્રાફ જે છે એનું વર્ડ બિલ્ડિંગ જોઈ લઈશું. પેરેગ્રાફ વખતે મેં ધ્યાન દોરેલું હતું. મશીન નાઉન છે, એના બધી મિકેનિક વર્ડ બને છે અને એ પણ નાઉન જ છે. એના બધી એડવર્બ બને છે મિકેનિકલી, યાંત્રિક રીતે. બીજો વર્ડ છે આપણો મોનોટોનસ, કંટાળાજનક. એ એડજેક્ટિવ છે, એને એલવાય લગાડીને આપણે એડવર્બ બનાવીએ છીએ અને એનો સિમિલર છે બોરિંગ શબ્દ છે. શટ એટલે બંધ કરવું, એનું સિમિલર ક્લોઝ થાય છે અને એનો ઓપોઝિટ ઓપન થાય છે. ઇન્સ્ટ્રક્શન શબ્દ ઇન્સ્ટ્રક્ટ શબ્દમાંથી બને છે અને એ વર્બ છે અને ઇન્સ્ટ્રક્શન શબ્દ નાઉન છે, સૂચના. સાઇન એટલે સંકેત કરવો, એ વર્બ છે, એનું સિગ્નલ બને છે. એ નાઉન તરીકે પણ વાપરી શકાય છે અને વર્બ તરીકે પણ વાપરી શકાય છે. વેન્ટ ઓન ચાલુ રહ્યું, તો એનો સિમિલર કન્ટિન્યુડ, ચાલુ રાખ્યું. ક્યુરિયો મતલબ કે એન્ટિક, જે પ્રાચીન સમયની વસ્તુઓ છે એના માટેનો શબ્દ છે. કમાન્ડ એટલે હુકમ કરવો, એનો સિમિલર ઓર્ડર. ઓબ્વિયસ દેખીતું, સ્પષ્ટ, ક્લિયર. મિત્રો, આટલા શબ્દો છે એ આપણે જે બ્રેકેટ કરેલો પેરેગ્રાફ હતો એના છે. હવે બ્રેકેટ સિવાયનો પેરેગ્રાફ છે એના શબ્દો જોઈશું. નોટ શબ્દ મૂળ શબ્દ છે, વર્બ છે, એના પછી નોટિસ શબ્દ નાઉન બને છે. નેક્સ્ટ જોઈએ. એક્ટ વર્બ છે, એના પછી એક્શન શબ્દ નાઉન બને છે. પોઝ એટલે વિરામ, સ્ટોપ અટકવું, એનો ઓપોઝિટ કન્ટિન્યુ થશે. હાર્મ એટલે નુકસાન કરવું, તો એનો ઓપોઝિટ બેનિફિટ થશે, ફાયદો અથવા લાભ. રિવીલ જાહેર કરવું, એનો સિમિલર થશે પબ્લિશ. રિપોર્ટ એટલે જાણ કરવી, એનો સિમિલર થશે ઇન્ફોર્મ. ક્વેસ્ટ શોધવું, એ વર્બ છે, એના પરથી જે આપણે નિયમિત રીતે ક્વેશ્ચન શબ્દ બોલતા હોઈએ છીએ એ છે. એ પણ નાઉન અને વર્બ બે ફોર્મમાં વાપરી શકીએ છીએ. ઓબે આજ્ઞા પાડવી, તો એનો સિમિલર ફોલો થશે અને ઓબેનું ઓપોઝિટ ડિસઓબે થશે. પરસ્યુએડ સમજાવવું, એનો સિમિલર એક્સપ્લેન થશે. માસ્ટર માલિક, એનો સિમિલર ઓનર થશે. લોસ ખોટ, એનો ઓપોઝિટ પ્રોફિટ થશે. ધીસ આ શબ્દ તો પ્રનાઉન છે, એડજેક્ટિવ તરીકે પણ વાપરી શકાય છે, એનો ઓપોઝિટ ધોસ છે. હવે મિત્રો, પેરેગ્રાફની લાઇનને આધારે ક્વેશ્ચન જોઈશું. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. તો આ લાઇનને આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ મેમરી ટેપ ગો ઓન. જવાબ જોઈશું મિત્રો આપણે. હાઉ છે WH વર્ડ છે એટલે જવાબમાં નહીં આવે. ડીડ છે એ ગો શબ્દમાં મર્જ થઈ જશે એટલે ડીડ પછીના શબ્દથી આપણે જવાબ શરૂ કરીશું. ધ મેમરી ટેપ. ડીડ છે એ ગોમાં મર્જ થશે પાસ્ટ ટેન્સને કારણે એટલે એનું થશે વેન્ટ ઓન. જવાબમાં મિકેનિકલી એન્ડ મોનોટોનસલી જવાબમાં ઉમેરાશે.
નેક્સ્ટ ક્વેશ્ચન. At this point, the council commanded stop, reverse, and play. Again, there was an obvious pause after the instruction signal. આ લાઈનના આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કાઉન્સિલ ગેવલ કમાન્ડ? વાય? જવાબ જોઈશું મિત્રો આપણે. વોટ WH વર્ડ છે, વાય WH વર્ડ છે, બંને નીકળી જશે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થશે. તો ધ કાઉન્સિલ ગેવલ, આ ડીડ છે એ કમાન્ડમાં મર્જ થશે એટલે કમાન્ડેડ થશે. એ પેરેગ્રાફમાં પણ છે. વાયનો પ્રશ્ન છે, વોટનો પ્રશ્ન છે, આપણે જવાબમાં પહેલાં શરૂ કરીશું. ટુથી એટલા માટે જોડીએ છીએ, કમાન્ડેડ છે એ આજ્ઞાર્થ વાક્ય થાય છે અને આજ્ઞાર્થને જો ક્રિયાથી જોડવાનું હોય તો સીધું ટુથી જોડી દેશું. ટુ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. હવે વાયના પ્રશ્નમાં આપણે બીકોઝ ઉમેરવું પડશે એટલે બીકોઝ. પછી તો લાઈન સળંગ જ આવશે. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. કાઉન્સિલ ગેવલ સ્ટોપ્ડ ધ ટેપ, notice the pause, your honor, some action is not revealed. What were those instructions? He questioned Ramsingh 070. તો આ લાઈનને આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કાઉન્સિલ ગેવલ ડુ? અને બીજો ક્વેશ્ચન, વોટ ડીડ હી નોટિસ? જવાબ જોઈશું મિત્રો આપણે. બંને જગ્યાએ વોટ WH વર્ડને કારણે નીકળી જશે. ડીડ બંને જગ્યાએ છે એ પછીના વર્બમાં, ડીડ પછી જે નામ હોય છે એના પછી વર્બ હોય એમાં મર્જ થઈ જાય. તો ડીડ પછીના શબ્દથી આપણે જવાબ જોઈશું, ધ કાઉન્સિલ ગેવલ. મિત્રો અહીંયા ડુમાં મર્જ થાય, પણ ડુ છે એ સ્ટોપ્ડ શબ્દને માટે છે એટલે આપણે ડુને અલગ કલરથી બતાવેલું છે એટલે ડુ નીકળી જશે અને સ્ટોપ્ડ રિપ્લેસ થઈ જશે. સ્ટોપ્ડ ધ ટેપ. એન્ડ બીજો પ્રશ્ન સાથે છે એટલે આપણે એન્ડથી જોડીશું. નવો શબ્દ ઉમેરેલો છે. હી છે મિત્રો અહીંયા અલગ ક્વેશ્ચનને કારણે અહીંયા હી છે. આપણે એન્ડથી જોડીએ છીએ એટલે હીની જરૂર નથી એટલે બ્રેકેટમાં કરેલો છે. લખીએ તો પણ ચાલશે, ન લખીએ તો પણ ચાલશે. એન્ડ હી નોટિસ્ડ ધ પોઝ. ડીડ છે એ નોટિસમાં મર્જ થશે એટલે નોટિસ્ડ થયું અને ધ પોઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. કાઉન્સિલ ગેવલ સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પોઝ, યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? હી ક્વેશ્ચન્ડ રામસિંહ 070. આ લાઈનને આધારે વાય ડીડ the council gave ask the judge to notice the pause. જવાબ જોઈશું મિત્રો. વાય છે WH વર્ડને કારણે જવાબમાં નહીં આવે. ડીડ છે એ આસ્કમાં મર્જ થઈ જશે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. ધ કાઉન્સિલ ગેવલ આસ્ક્ડ ધ જજ ટુ નોટિસ ધ પોઝ. વાયનો પ્રશ્ન છે, પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે એટલે આપણે બીકોઝ ઉમેરીશું. અને આ શબ્દો પેરેગ્રાફમાં નથી. ધેટ મીન્ટ મતલબ કે જે પોઝ છે એનો અર્થ છે છે આગળ સમ એક્શન વોઝ નોટ રિવીલ્ડ. વોઝ અલગ કલરથી એટલે બતાવેલું છે, આપણે ઇઝને વોઝથી રિપ્લેસ કરીશું એટલા માટે થઈને, કારણ કે ક્વેશ્ચન આપણો પાસ્ટ ટેન્સથી છે એટલે આપણે અહીંયા ઇઝ લખી શકાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ, બટ વાય? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. તો આ લાઈનને આધારે આપણો ક્વેશ્ચન છે, વાય ડીડ ધ રોબોટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન? જવાબ જોઈશું મિત્રો. મિત્રો આ જવાબ ખાસ ધ્યાનમાં લેજો. વાય છે તો WH વર્ડને કારણે નીકળી જશે.
અત્યાર સુધી આપણે દરેક વખતે ડીડને મર્જ કરતા હતા. આ જવાબમાં મર્જ નહીં કરી શકીએ, કારણ કે આ જવાબમાં અહીંયા નોટ છે. જ્યારે WH ક્વેશ્ચન નોટ સાથે હોય તો ડીડને આપણે છે મર્જ કરી શકાતું નથી. નોટની આગળ ડીડને ટ્રાન્સફર કરવું પડશે. તો ડીડ પછીના શબ્દથી જવાબ શરૂ, એટલે ધ રોબોટ ડીડ નોટ રિવીલ. જો અહીંયા મિત્રો રિવીલ શબ્દને પણ બદલાવેલો નથી, નહીં તો આપણે છે વર્બ હતું એને રિપ્લેસ કરતા હતા, મતલબ કે ડીડ છે એમાં મર્જ કરતા હતા. એ અહીંયા નહીં થાય, એટલા માટે એમને એમ રહેશે. ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન. વાયનો પ્રશ્ન છે, બીકોઝ ઉમેરીશું, કારણ કે આપણે જવાબ પૂરા વાક્યમાં આપવાનો છે. તો રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. મિત્રો, જ્યારે છે જે ઘટના નિયમિત રીતે બનતી હોય એવી ઘટના હોય તો એનો કાળ બદલાવી શકાશે નહીં. એટલે ભલે અહીંયા ક્વેશ્ચન ડીડનો છે, આપણે અહીંયા ડીડ નહીં કરી શકીએ. ખાસ ધ્યાનમાં લેજો મિત્રો, અહીંયા ડુ જ રાખવું પડશે, કારણ કે આ તો એના માલિકને વફાદાર છે, એટલે આપણે એને બદલાવી શકશું નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. લાઈન છે, સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel means lawyer, Gaol persuaded. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, why did the counsel Gaol persuade to reveal the information? જવાબ જોઈશું મિત્રો આપણે. why WH વર્ડને કારણે નીકળી જશે. ડીડ છે એ પરસ્યુએડ શબ્દમાં મર્જ થઈ જશે. તો ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થશે. ધ કાઉન્સિલ ગેઓલ પરસ્યુએડેડ, પેરેગ્રાફમાં પણ એ જ છે, પરસ્યુએડેડ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન બીકોઝ. વાયનો ક્વેશ્ચન છે, પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે, એટલે આપણે બીકોઝ ઉમેરવું પડશે. બીકોઝ. હવે આપણે પહેલી લાઈનથી જોઈશું. અહીંયાથી લાઈનથી સેવરલ પીપલ, હુની જરૂર નથી એટલે આપણે નીકાળી દીધું છે. હેવનું હેડ રિપ્લેસ કરીશું, કારણ કે આપણો ક્વેશ્ચન ડીડથી છે, પાસ્ટ ટેન્સથી છે, એટલે આપણે છે હેવને રિપ્લેસ કરવું પડશે હેડથી. હેડ સફર્ડ લોસીસ. હેવની જેમ વિલને પણ રિપ્લેસ કરવું પડશે. વિલનું પાસ્ટ ટેન્સ છે વુડ કરવું પડશે. વુડ બી હાર્મ્ડ ઇફ. જવાબમાં ક્યારેય ધીસ ન આવે, એટલે આપણે ધ રિપ્લેસ કરેલ છે. ધ ઇન્સ્ટ્રક્શન્સ અને લાસ્ટ વર્ડ અહીંયા આર, એને પણ રિપ્લેસ કરવો પડશે. આરને વેરમાં રિપ્લેસ કરીશું પાસ્ટ ટેન્સમાં. નોટ રિપોર્ટેડ. લાસ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. હવે મિત્રો અહીંયા તમે જુઓ છો એમ લાઈન ખાલી છે, મતલબ અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. પાછળના શબ્દો છે આપણા રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. હવે છે જવાબમાં આપણે જોશું તો આપણે જવાબમાં ઉમેરવાનું છે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. એ જવાબમાં ઉમેરેલું છે, અને પછી બાકીના જે પ્રશ્નના શબ્દો છે એને આપણે છે જેમ છે એમ લખવાના છે. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. આ રીતે આપણો જવાબ પૂરો થશે. મિત્રો, અવશ્ય તમારી નોંધપોથીમાં નોંધજો. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, હજુ પણ જો મારા વિડીયોને તમે લાઇક ના આપેલો હોય તો લાઇક આપી દેજો. સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, કે જેથી આવનારા વિડીયો તમને સરળતાથી, સહેલાઈથી અને ઝડપથી મળી રહે. તેમજ આપની સાથે અભ્યાસ કરતા મિત્રોને પણ શેર કરજો, કે જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળે.